गुड मॉर्निंग सभी को, जय माता जी। दिवस सूखी गयो છે, ચા મેં પી લીધી। સરો તે બેટા ચા પીધો ઓયા પયા મિનીને ખવા રહી, મિનીને ખવા રહ્યો આ આપણે તારાને ખબર આવવાનો હોય। બોલો જય માતાજી। તમે ચા પીધી? પૂછો આશિવને પૂછતો, તમે ચા પીધી? હા કે તમે ચા પીધી? મેં પીધી। હવે આપણે ચો જવાનું અને બિલ્લીને દૂધ પાયું બેટા? દૂધ પાયું બિલ્લીને? પાયો। હા સારું, રોટલો ખવડાય બિલ્લી કે ચકુન ખવારવા હોય? સારું હેડો લે હેડો। હો તાર ચંપલ પહેર દે। જો દિવસ સૂકી ગયો। ચકલા અને દાણા પણ આપણે નાખી દીધા છે। જો આપણે કેટલા બધા કબૂતર ઉપર આવ્યા છે। જો જો મોર આવ્યા છે। જો સામે તમે બે મોર આવ્યા છે। ખવડાય બેટા? એ નીચે ના નખાય ભાઈ, આપણી તારાને હાથમાં રોટલો ખવડાય। લે તારો ખાઈ જા ખાઈ જા ખાઈ જા। જો અમારી તારા હા आता ठंडू ठंडू હોય પોણી થોડી વાર રહીને પાઈએ। જો સરો હે આપણા પત્ર ઉપર શું શું દોણા ખાવા આવ્યું? બોલો હેડો શું શું? હા શું હોય? કબૂતર। હા પપ્પા હું શું કરીને દેખાડો અને મને પેલી દેખાડ આ લે। પછી કબૂતર દેખાય મને। પછી બીજું બીજું મોર। પોપટ। હા પોપટ હે। પછી હોલી। હોલી। હા પછી પછી પેલા બુલબુલ, ચકલી, ચકલી અને મોર। મોરે હે, મોર બે હે। પછી નાની હોલી અને મોટી હોલી બે હે। પપ્પા માં પુગલ આવ્યો તને એન દેવો એ કના જેવો? કવો અબોન દેવો મોર જેવો? હા હા અત્યારમાં ખેતરમાં જ્યારે દિવસ ઉગે અને ત્યાં એટલે અત્યારનું જે વાતાવરણ હોય એકદમ ઠંડી જેવું અને સરસ મજાનું હોય। પછી આપણે દાણા નાખીએ તો પક્ષીઓ આવે ને બીટું? તને ખેતર સારું ગમે કે ઘરે? ઘરે ગમે ખેતર ગમે। હે ચકુડા? ચલો હવે આપણે કોમ ચાલુ કરી દઈએ। સૌથી પહેલા પકો નાખી દઈએ। મને કો ખવા દો। આજે કામ કા ધ્યાનમાં મહાદેવ માટે સગળ દયાને યુદ્ધ ચુક્કી કરીને જણા છો આ હોતા છે આ કરતા ભગવાન
મિત્રો આપણે ધારોડ જ આવ્યા હતા તો જે બળદેવગીરી બાપુ જે બળદેવનાથ ગીરી બાપુ છે એમના દર્શન કરવાનો આપણને લાવો મળ્યો જે દેવ દરબાર જે પડશે ત્યાં તમે જોઈ શકો છો તો અહીંયા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે આવેલા છે અને દર્શનનો લાભ લઈ રહ્યા છે જે વગરનાથ મહારાજ 1008 બળદેવનાથજી ગુરુ વસંતનાથજી મહારાજ જે જૂના જમાના જે જૂના માટ હોય
એ રીતનું અહીંના એક તાયણોજમાં પણ તેમનું એક સ્થાન છે. તો ચાલો આપણે એ દર્શન કરવા જઈએ. અહીંયા ઓગળનાથ મહારાજ જે છે તેમનું આ પણ અહીંયા કરેલું છે. તો જ્યારે અમે નાના હતા ત્યારે અહીંયા દર્શન કરવા આવતા. ઓગળનાથજી મહારાજની જે દેવ દરબાર મહારાજ જગ્યા છે એના જહુ માતાજીના જે પ્રતિષ્ઠાનો ઉજવણી હતી એ માણી અને હવે આપણે બહાર આવ્યા છીએ. આ દાદુ આપણે ટોમેટાની ડીશ કે જે ખવડાવે એ ખાવાનું હોય. જો આ છે માં જહુમાનું મંદિર તાયણોજ ગામમાં. તમે પણ દર્શન કરી લો. અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. આપણે જહુ માતાજીના એક બીજા મંદિરે જઈ રહ્યા છે. જે એવું કહેવાય છે કે અહીંયા માતાજી આ તળાવ પાણીનું ભરેલું હતું અને માતાજી પાણી વચ્ચે પાણી ઉપર થઈ અને સામે નદીના કિનારે ગયા હતા એવું વર્ષો પહેલાં કહેવાય છે. તો આપણે ત્યાં પણ દર્શન કરવા માતાજીના જઈએ, કારણ કે આટલા આવ્યા છીએ અને માતાજીના દર્શન કરતા તો લોકો અહીંયા પણ દર્શન કરે છે. જુઓ આ છે તારણ ગામનું આ તળાવ છે. પ્રકાશભાઈની દર્શન કરીને આયા જોજો. દાદુ હારે નતો હું જઈને આવું. કોઈ ઉભા રહો 2 મિનિટમાં ઉતર. તો અહીંયા માતાજી પાણીમાં પગ મૂકી અને પાણીમાં એમ કે દર્શન કરવા અહીંયા માતાજીએ એવો પરચો આપેલો છે. જુઓ લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે. આ છે તારણોજ ગામનું તળાવ. અહીંયા લોકો દર્શન કરવા ઘણા બધા આવે છે. અંદર ગાડી આવી જ નહીં. ફોન લાવજો આપણે જો મિલો. આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે બહાર જઈ રહ્યા છીએ. જો લોકો અહીંયા દર્શન કરવા પણ આવી રહ્યા છે. અહીંયા તળાવની વચ્ચોવચ માતાજીનું મંદિર આવેલું છે. જો અહીંયા મંદિર બનવાનું પણ ચાલુ થઈ જવાનું છે. એ કોઈના જે લોકો છે એમના દ્વારા કહેવામાં આવેલું છે. આપણે ઘરે જઈ રહ્યા છે. માતાજીના દર્શન કરી મેળામાં ફરી દાદુભાઈ બધા આજે તાયણોજ ગામનો માહોલ ખૂબ ગરમ થઈ ગયો હોય
કારણ કે પબ્લિક એટલી બધી એક દિવસ હતું તો લેવું હોય તો લઈ રે હા ટ્રાફિક પણ એટલી બધી છે